રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ગ્રાન્ટ આપવામાં ભેદભાવ રાખી રહ્યા છે તેવું આજે સ્પષ્ટ થયું છે। રાધનપુર તાલુકાના બાદરપુરા ગામના સરપંચના પતિ આજે રાધનપુર ખાતે આવે છે અને ભાજપ જિલ્લા પ્રમુખ રમેશ સિંધવને એક પત્ર આપે છે, જેમાં જણાવે છે કે લવિંગજી ઠાકોર દ્વારા આ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે। વિકાસની હાલ દરેક ગામમાં જરૂર છે, પરંતુ આ અત્યાર સુધી એક પણ રૂપિયાની ગ્રાન્ટ આ ધારાસભ્ય દ્વારા આપવામાં આવી નથી। તો કેટલીક જગ્યાએ આ ગ્રાન્ટની રેલમછેલ છે, તો અમોને પણ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો ગ્રામ પંચાયતો હોય એટલે વિકાસની જરૂર હોય, અને આ વિકાસની જરૂર હોય એટલે ધારાસભા અને સાંસદની પણ ગ્રાન્ટો આવતી હોય છે અને આ ગ્રાન્ટોથી વિકાસ થતો હોય છે। ત્યારે રાધનપુર વિધાનસભાના લવિંગજી ઠાકોર અહીંયા ધારાસભ્ય છે। લવિંગજી ઠાકોર પોતાના માનીતા સરપંચોને ગ્રાન્ટ આપતા હોવાની રજૂઆત કરવામાં આવી છે અને કેટલીક ગ્રામ પંચાયતોને આમાંથી બાકાત રાખવામાં આવી છે। એટલે રજૂઆત કરવામાં આવી છે કે અમારી ગ્રામ પંચાયતમાં એક પણ ગ્રાન્ટ મળી નથી અને આ ગ્રાન્ટ આપવામાં આવે। આવી રજૂઆત આજે રાધનપુર રેસ્ટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંઘવ આવ્યા હતા અને એ સમય દરમિયાન સરપંચના પતિ ત્યાં પહોંચે છે, એક પત્ર લખી અને રજૂઆત કરે છે જિલ્લા પ્રમુખને અને કહે છે કે લવિંગજી ઠાકોર અમારાથી ભેદભાવ રાખી રહ્યા છે, એટલે અમોને ગ્રાન્ટ આપવામાં આવે। આ ગ્રાન્ટ રાધનપુર તાલુકાના કેટલાય સરપંચોને મળતી નથી, એટલે આ તમામ સરપંચો હાલ નારાજ છે। પરંતુ બાદરપુરાના સરપંચના પતિ આજે રાધનપુર ખાતે જાય છે અને જિલ્લા ભાજપ પ્રમુખને એક પત્ર લખી અને રજૂઆત કરે છે। તો આ રજૂઆત કરતો તો આ જ્યારે રજૂઆત કરી હતી એ સમયનો આ વિડીયો છે। પ્રથમ વિડીયો જોઈએ, ત્યારબાદ ચર્ચા કરીએ। મારું નામ સોલંકી મુકેશભાઈ છે, મારું ગામ બાદરપુરા। અત્યારે મારી વાઇફ સરપંચ છે અને રાધનપુર તાલુકા પંચાયતના એસોસિએશન પ્રમુખ છે સરપંચના અત્યારે। અને દરેક સરપંચો અમને રજૂઆત કરે છે કે રાધનપુરના એમએલએ લવિંગજી સાહેબ કોઈ ગ્રાન્ટ આપતા નથી અને ગામડામાં અત્યારે ખાસ વિકાસની જરૂર છે। તો આ બારામાં અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે એમએલએ સાહેબ ગ્રાન્ટ આલો અમને અને અમારા ગામમાં આવો, દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ શું, પણ કોઈ લવિંગજી આ બારામાં કોઈ સાંભળતા જ નથી, ખાલી હા પાડે છે કે હા થઈ જશે ને ઓલું કરી નાખીએ। એ માલુમ કશું કોઈ ગ્રાન્ટ એક રૂપિયો હજુ સુધી અમુક ગામ પંચાયતમાં આપી નથી। વારંવાર રજૂઆત કરીએ છીએ પણ એમના માણસો અમુક માન્યતા હોય એમને ઢગલો ગ્રાન્ટો આપી દે છે। અમુક ગામમાં ખાસ જરૂર છે, કોઈ રસ્તાની છે, કોઈ પાણીની છે, એ ગામમાં તારી એમનેમ જ છે। તો સરકારને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્યને શ્રીને થોડુંક કહે તો દરેક ગામડાના સરપંચોને પણ લાભ મળે અને ગામના વિકાસ થાય। એ બારામાં અમે અમારે જિલ્લાના ભાજપના પ્રમુખ પરમેશભાઈ સિંધવ સાહેબને પણ અમે આ રજૂઆતને લેખિત કરી છે કે જેમ બને એમ ગામડામાં કાંઈ વિકાસ થાય અને લવિંગજી ઠાકોર ગામો ગામ કોઈ પ્રશ્ન હોય સાંભળે અને દરેક સરપંચોની ફરિયાદ સાંભળે એવી સરકારને અમે વિનંતી કરી। તમે સાંભળ્યા એ હતા બાદરપુરાના જે સરપંચ છે તેમના પતિ, અને તેમનું કહેવું છે કે રાધનપુરની આ પંચાયતોમાં રાધનપુર વિધાનસભાના લવિંગજી ઠાકોર જેવો ધારાસભ્ય છે એ પોતાની મનમાની ચલાવી રહ્યા છે। પોતાના મળતિયા સરપંચોને મળતિયા જે ગ્રામ પંચાયતોના વિકાસ થાય તે માટે ત્યાં ગ્રાન્ટો આપી રહ્યા છે, પરંતુ કેટલીક ગ્રામ પંચાયતો બાકાત રાખવામાં આવી છે। એટલે ગામના વિકાસની જરૂર છે અને આ વિકાસ કરવા માટે ગ્રાન્ટની જરૂરત હોય, તમામને આ ગ્રાન્ટ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આ રજૂઆતને લઈને અનેક ચર્ચાઓ સમગ્ર પંથકમાં જોવા મળી રહી છે। બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।